આવો થાક કરવાનું, આવો માળાજી કરવાનું, આ લીલું આમ. એટલે મેં બરાબર જોયું, કારણ કે મને એટલી બધી સરસ માળાજી નહોતી આવડતી. હું તો મને મારું વલ્લભ કરાવે એમ કરું, કારણ કે ઓફિસ હોય ને એટલે રાતના પછી મને જોકા જ આવતા હોય. પણ મને એમ થાય કે મારા પ્રભુ, મારી બા એવું કહેતી કે બેબી, માળાજીમાં પુષ્પો છે ને વ્રજ ભક્તો છે, એટલે ઠાકોરજીને વ્રજ ભક્તો બહુ વાલા, એના વિના એના આનંદ ન આવે. જેવી આવડે ને એવી માળાજી કરવી. કોઈક વાર વ્રજ ભક્તો આડાવડાય હોય, કોઈક વાર વ્રજ ભક્તો ઊભાય હોય, કોઈક વાર આમ હોય, તાર ચિંતા નહીં કરવાની. એટલે મને એમણે શીખવાડી હતી, એટલે જેવી આવડે એવી હું કરું. મારા ઠાકોરજી અંગીકાર કરે. હવે મેં હાથમાં લીધી તો ઓલા પતંગના દોરા હોય ને, પાયેલા, એને શેનાવાળા કહેવાય? પાકા દોરાના? હા, માંજા પાયેલા. જો એવું ભૂલી ગઈ હતી. તો મારા હાથમાં વાગ્યું તો સેજ અમસ્તું ઓલું ચીરો પડ્યો. એ બેનનું નામ દઉં ને તો બધા ઓળખી જાય. એટલે મેં કીધું આ માળાજી છે ને બનાવ્યા? મને કે ફૂલ જુઓ, અમારા ઘરે ચંપો થાય છે, લાલ ને એ કે સફેદ ચંપો, અને લીલું લીધું છે, અને કોયલ ને વાસંતી છે. આમ જરાક વાર પછી મેં કીધું, બા તમને ખોટું ન લાગે તો એક વાત કરું? એ કે હા. મેં તો પણ નાના મોઢે મોટી વાત છે, તમે તો મારા કરતાં 20-25 વર્ષ મોટા છો, અને તમારા ઘરે તો વર્ષોથી રહે. ત્યારે મને બહુ આવું તત્સુખની ખબર નહોતી પડતી. પણ વલ્લભના જે પુસ્તકો ગ્રંથો વાંચતી તો એમાં લખ્યું હોય, યથા દેહે તથા દેવે. આપણને શિયાળામાં ઠંડી લાગે ને ગોદડા રજે ઓઢીએ, ઠાકોરજીને ગદેલ ઉડાડવાની. ઉનાળામાં આપણે કોટનના વસ્ત્ર પહેરીએ, ઠાકોરજીને મલ ના આવે. ચોમાસામાં આપણને ઠંડાઈ નહીં, ગરમ ને એવું વાતાવરણ હોય તો ઠાકોરજીને એવું આવે. એટલે મેં કીધું, જુઓ આ દોરો, આ તો પાયેલો દોરો જ, માંજાવાળો. મેં કીધું આ મારી હાથમાં ચીરો, તો ઠાકોરજીને આપણે કંઠમાં ધરાવીએ તો વાગે નહીં? મને ઠાકોરજીને થોડું વાગે. મેં કીધું ઠાકોરજી સાક્ષાત નથી, એ થોડા મૂર્તિ છે. તો મને કે અમારો બંગલો એવી જગ્યાએ છે નીલાબેન, કે ઉત્તરાયણમાં આખું વરસ વાળા જે થાય ને એટલા દોરા આવે, એટલે બધા દોરા હું એ કે ભરી રાખો. અને પછી હું તો માળાજી આટલા વરસથી કરું છું. મેં કીધું મારે તમને કાંઈ ન કહેવાય, પણ અમે અમારા વડીલો પાસેથી ને ભગવદીઓ પાસેથી એવું સાંભળ્યું છે કે પ્રભુના તત્સુખનો વિચાર કરવાનો. આપણા છોકરાને આપણે ગળામાં બાંધેલો દોરો હોય, અત્યારે કોઈ જાતું હોય બાઇક ઉપર ને દોરો આવી જાય, ગળું કપાઈ જાય, તો મેં કીધું આવો ચાલે નહીં. મને કે લાવે તમે વેદ્યા છો, સૌરાષ્ટ્રના માણસો વેદ્યા જ હોય. મેં કીધું સારું. એ કે એને વાગે? એ તો એ કે પંચ ધાતુના હોય, અને શ્રીજી બાવા છે મારે. એ તો એ કે પછી 10-15 દી પછી પાછા આવ્યા. એટલે મને કે તમારી વાત સાચી. મેં તો કેમ? તો કે મારી બેન અલ્હાબાદ રહીએ છે, કે ક્યાંક નામ દીધું, તો એના ઘરે 8 આમની સેવાનું. હું તો દૂધઘર જ ધરું છું. કે મારા બેન આવ્યા તો એણે જોયું કે આ માળાજી, તો કે અરે તું કેમ આવું કરસ? આ ઠાકોરજીને વાગે? તો કે મને ઈલાબેને એવું કહેતા હતા. પણ એ કે મને એમ થયું કે તો નવો મુસલમાન હોય, 9 વાર નમાજ પડે. આ તો એ કે ઈલાબેન નવા વૈષ્ણવ થયા છે, નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, એટલે ખબર પડે નહીં, કાંઈ ને બોલે છે. પણ મારી બેને કીધું કે જ્યાં સુધી પુષ્ટ નહોતા થયા ને ત્યાં સુધી મૂર્તિ હતા. હવે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, જો એને ભૂખ લાગે તો તમે ધરાવો છો, એને સ્નાન કરાવો, તો મૂર્તિને શું કામ કરાવો છો? મૂર્તિને તો કાંઈ કરવાની જરૂર જ નથી. પછી એણે મને સમજાવ્યું, તો જો હું આ માળાજી હું લઈ આવી નથી તમારા માટે, કારણ કે મને ખબર છે તમે કીધું તો હું કોઈનું ધરાવતી નથી. પણ હવે આ દોરો જુઓ, તો રેશમનો દોરો હતો. મેં કીધું જો તમને તે દી ખોટું લાગ્યું હશે ને, તો મને એવું થતું હતું કે અમે હવે નહીં આવો. ના બેના, મને જરાય ખોટું નથી લાગ્યું. આજે 22 વર્ષથી ઠાકોરજી હતા, પણ હું હાથ દોરાથીને માળાજી કરતી હતી. તો પ્રભુના તત્સુખનો વિચાર. તો આ જે નારાયણ શાસ્ત્રી હતા અને માલતી દેવી, એ બે રાઘવેન્દ્ર સરકાર માટે થઈને
એટલે કે રામચંદ્રજીને સીતાજી માટે થઈને એટલા બધા આમ ભાવ વિભોર થઈ જાય. એમાંય જરાક કાંઈક એણે નક્કી કર્યું હોય કે આજે મારે ઠાકોરજીને લાડવા ધરાવવા છે, તો જો ગોળ લેવામાં અવેર થાય તો માલતી દેવીની આંખમાં પાણી આવી જાય. મારા પ્રભુને ભૂખ લાગી હશે ને મોડું થાય છે ને અવેર થયું ને. ટૂંકમાં એનું સર્વસ્વ એ. હવે એ બે નક્કી કર્યું કે અહીંયા તો આપણા લૌકિક લોકોએ મળવા આવે છે, આપણને રાજા બોલાવે તોય જવું પડે, શાસ્ત્રાર્થ હોય તોય આપણો ટાઈમ બગડે, એટલું તો પ્રભુનું નામ આપણાથી ને ભૂલી જવાય. અને આપણે એટલા આગળ નથી વધ્યા કે અંદરે આપણે રાઘવેન્દ્ર સરકારને યાદ કરીએ. એ કે આપણે હાલો અયોધ્યા વયા જઈએ, એટલે કે પહેલાં ચિત્રકૂટ જઈએ. ગાડામાં જેટલો જોઈતો તેટલો સામાન લીધો અને નીકળ્યા. ચિત્રકૂટ ગયા અને ત્યાંની વનરાઈ જોઈને, ત્યાંના ફૂલ ને ફળ ને ત્યાં પગથિયા ચડીને ઉપર જવાય પંચવટી. આહા, બે તરબતર થઈ ગયા કે રાઘવેન્દ્ર સરકાર અને સીતા મૈયા અહીંયા જ બિરાજે. 15-20 દી રહ્યા. પછી કે હાલો હવે આપણે રામ તો હવે અયોધ્યા ગયા. એ કે હાલો, એ કે હાલો. તો નારાયણ શાસ્ત્રીએ કહ્યું કે રામ તો કેવા કાંટા ને કાંકરા ને ઝાંખરા ને એમાં એમ કે જાતા હતા, અને આપણે તો એ કે જ્યાં હોય ત્યાં ગાડામાં જાય. એ કે ગાડો લઈ જવાનો, પણ એ કયો રસ્તો આવે નહીં જોવાનું, જંગલના રસ્તે જવાનું. એ કે એટલે કે માલતીજી કે સારું. માલતી દેવી કે ગાડામાં બધો સામાન, રાઘવેન્દ્ર સરકાર, અને પાછળ હાલે. એમાં કાંટાઈ વાગી જાય ઉઘાડા પગ, કોકવાર કાંકરા વાગી જાય. રાઘવેન્દ્ર સરકાર, રાઘવેન્દ્ર સરકાર, યુગલ સરકાર, રાઘવેન્દ્ર સરકાર. હવે જે રસ્તે ગયા ત્યાં જંગલ આવ્યું. હવે આનું તેજ અને ગાડું જોયું ને માલ સામાન જોયો તો ડાકુ આવ્યા. એ કે ક્યાં જાઉં છો આવા ખોટા રસ્તે? એ કે અમે અયોધ્યા જઈએ. એ કે ભૂલા પડ્યા છો, હાલો હું લઉં તમને. અમે 4 જણાને એ અયોધ્યા જાય, સરયુ નદીની એ બાજુ જ ને? એ કે હા, એ બાજુ. એ કે હવે 4 લૂંટારા હતા. બરાબર રાત પડીને ઘોર જંગલ આવ્યું. નારાયણ શાસ્ત્રીને જે માર્યા 4 આપી દે આપે. એ કે ભાઈ ગાડું તું જોઈજો, મારી પાસે કાંઈ નથી. આ મહિનો હાલે એટલું સીધું સામાન છે. અમે તો 2 જણા જ્યાં હોય ત્યાં ભગવત નામ લઈએ, અને અમે બ્રાહ્મણ એટલે કોઈ અમને યજમાન આપી જાય તો અમારું ગાડું ચાલે છે. માયના જ નહીં કે ગાડામાં તે હંતાવ્યું. કે જુઓ ને બાપા, માલતી દેવીને લઈ ગયા ને ખરાબ દ્રષ્ટિ. 4 કે હવે જલસા, આવી રૂપાળી બૈરી મળી જ, હાલો 4 જલસા કરીએ. હવે રાઘવેન્દ્ર સરકાર આવું થવા દે? ત્યાં તો ઘોડા ઉપર એક યુવા રૂપનો બહાર આવ્યો. ઓલા 4 કે અરે આના તો હાથમાં ધનુષ છે, આ તો ક્યાંક આપણને પાડી ન દે. એટલે જેવું એક તીર માર્યું ને અવાજ આવ્યો પાણીમાં, ખડડ ખડડ. 4 ઊભી પૂછડીએ ભાગ્યા. કોઈ ગળખટોટિયું ખાઈ ગયું ને, કોઈને પગમાં વાગ્યું ને, કોઈ આમ મૂંઝાઈ ગયું ને, કોઈ દોડવા માંડ્યું ને. હવે માલતી દેવીને પૂછ્યું, માં તમે સ્વસ્થ છો ને? તમને કાંઈ થયું નથી ને માં? માલતી દેવી કે આવો મધુરો રણકાર, આ તો મારા રાઘવેન્દ્ર લાગે છે. હા સરકાર, હું સરકાર નથી, હું તો અહીંથી જાતો હતો અને તમારો કણસવાનો અવાજ આવ્યો એટલે મેં ઘોડો આ બાજુ વાળી લીધો. એટલે કે મારા પતિને આ લોકોએ મારી નાખ્યા હશે, એટલે મને ચિત્તા ગોઠવી દો તો મારે સતી થવું છે. એ કે કઈ બાજુ તમારા પતિને? તો કે આગળ ઓલી ખાણ જેવું છે ને, ખાઈ જેવું, ત્યાં એ કે લઈ ગયા હતા. એ કે હાલો માં, લઈ ગયા ત્યાં. તો ત્યાં એ યુવાનામાં હાથ અડાડ્યો તો પેલા કણસવા માંડ્યા. કોણ? નારાયણ શાસ્ત્રી ઊભા થયા. આ તો મારા રાઘવેન્દ્ર સરકાર. રામજી કે આપણે જો છતાં થઈ જાય તો ઉપાધિ થાય.
અરે હું કોઈ રાઘવેન્દ્ર સરકાર નથી. અને બેયને સ્પર્શ કર્યો તો બે તો પહેલાં હતા એવા થઈ ગયા. ક્યાં જાઉં છું? એ કે અયોધ્યા રાઘવેન્દ્ર સરકાર પાસે. પછી માલતીજીએ ચરણ પકડી લીધા. રાઘવેન્દ્રજી, બાપને દીકરાને ઓળખવામાં ભૂલ થાય હો, માને ન થાય. આ તમને ભગવાન માનતા, પણ હું તો તમને દીકરા તરીકે જ પ્રેમ કરતી હતી. મારો રાઘવેન્દ્ર, મારો રામ, મારો રામચંદ્ર, મારો નાથ, મારો બાપલિયો, મારો પ્રાણ. રામચંદ્રજીએ મૂળ સ્વરૂપે આપ્યા દર્શન. હવે અયોધ્યા આવું જ? એ કે હા. એ કે જીવીએ ત્યાં સુધી અયોધ્યામાં જ રહેવું છે. ત્યાં લઈ ગયા, કુટિયા બનાવી. રોજ દર્શન કરવા જાય તો નારાયણ શાસ્ત્રીને ભગવાન તરીકે દર્શન આપે ને માલતીજીને દીકરા તરીકે આપે. સંબંધ સ્થાપિત કર્યો હતો. તો આ બહુ કંઈ કરોડો વર્ષો પહેલાંની કે હજારો વર્ષો પહેલાંની વાત નથી મારા વાલા. જો તમારો દ્રઢ વિશ્વાસ છે તો તમારી ચિંતા પ્રભુ કરે છે, કરે જ કરે છે. પણ હું ને તમે હલી બહુ જઈએ છીએ. હું ઓછી નથી હો, કેવી વાતો કરું, પણ હલી કેવા જઈએ ખબર છે? હવે આમ થઈ જશે તો, આમ થઈ જશે તો. ઠાકોરજી કે અરે માં, આટલું બધું તને વાણીનું દાન કર્યું, બોતડી તને તો માં કાંઈ આવડતું જ નથી. ખાલી તારા મોઢાનો જીભનો ઉપયોગ હું કરું છું, બાકી તો બોલાવે છે તો વાઘ પરી વલ્લભ. તો શું કામ મૂંઝાઈ જાય છે? વિશ્વાસ રાખ. કરતો અકર્તો અન્યથા કરતો. ઠાકોરજી ક્યારેય આજે નહીં, કાલે નહીં, ક્યારેય તારું અહિત નહીં થવા દે. એટલો વિશ્વાસ રાખ. પછી પાછું એ પ્રસંગ પતી જાય એટલે પાછું એમ જાય, હાવો ઠાકોરજી જો કેવા આપણો સૂડીનું ઘા સોય છે. તો ઈલાબેન હલી તો ગયા હતા. આકાશ કાયમ કે સત્સંગ શું કરે, દ્રઢતા મારી વધે છે. કાંઈ પણ થાય એટલે તરત કહું કે હવે, એ કે હવે કાંઈ નહીં. ઠાકોરજી આર ખીલોડા આપણે છીએ તો આ રમવાની મજા આવે. ઓલું એક બાળક રોતું હતું તો એના દાદી ઘૂઘરો લઈ આવ્યા ચાંદીનો, તોય ઓલો આંખ બંધ કરીને રોવે. એની ફોઈ ઓલો ચાવીવાળું રમકડું લઈ આવ્યા, તોય ઓલો આંખ બંધ કરીને રોવે. એની મા એને ખોળામાં લઈને ખવડાવવા માંડી તોય ન રહે. ત્યાં બાજુમાંથી 5-6 વર્ષનો એક છોકરો આવ્યો. આવીને બારણું બંધ હતું એટલે ઓલી સાંકળ હતી ને ખખડાવી. ઓલો ખડખડાટ હસવા માંડ્યો તો ઓલો સાંકળ ખખડાવતો ગયો ને આને ખવડાવવું તો ખવડાવી દીધું. તો પ્રભુ તો એક સાંકળ ખખડાવવાથી ખુશ થાય છે. એને સોનાના ચાંદીના ઘૂઘરાય નથી જોઈતા, એને તમારા કોઈ ચાંદીના ખીલોનાય નથી જોઈતા, એને 56 ભોગેય નથી જોતા, એને હીરા મોતી માણેક નથી જોતા. તમે પ્રેમથી પ્રભુને ઓલું છે ના એક જૂનું એક ભજન છે પણ મને બહુ ગમે છે, પણ અત્યારે નથી યાદ આવતું. આરોગો નંદ લાલ રે મારા પ્રેમની થાળી, મેં તો રસોઈ મારે હાથે બનાવી, જુગ જુગના આધાર રે મારા પ્રેમની થાળી. આરોગો નંદ લાલ રે મારા પ્રેમની થાળી. ખાટું ખોરું કે જો મારા વાલા, જોઈ તે માગી લેજો મારા વાલા. આરોગો નંદ લાલ રે મારા પ્રેમની થાળી. તારું દીધેલું તુજને ધરાવું,
હું છું ગરીબ ક્યાંથી લાવું રે મારા પ્રેમની થાળ. આટલું જ. સાવરકુંડલા મામાને ત્યાં વેકેશનમાં જઈએ તો ત્યાં ગરબી ચોક હતો, મામા ત્યાં રહેતા હતા, તો એ ગરબી થાય. હવે અમને તો જવા દે નહીં, તો છેલ્લે ગાય બધાય ગરબા વધુ કાનાના, અને આરતી કરે, અરે જમાડે ને માતાજીને તો આ જ ગાય આરોગો નંદલાલ. એટલે હું હુતાય હખણી ન રહું. હું કહું બા આ તો ગોપાલને ધરાવે છે, હુઈ જા છાન મને ને સ્થાપન કોનું માતાજીને દપ. એટલે આપણે પાછા ચૂપ થઈ જઈએ, પણ પછી ઊંઘ ન આવે, ખીજાણી હોય એટલે આપણને. તો આ જે ગાય નહીં મને બહુ ગમે, ભલે એટલું બધું આપણને આવડતું નથી ને હવે નાનપણમાં સાંભળેલું યાદે, પણ એની અંદર જે છે ને આરોગો નંદલાલ મારા પ્રેમની થાળી. બસ હું ક્યાંથી લાવું, ખાટું ખોરું કહેજો, વાલા જોઈ તે માગી લેજો. તો પ્રભુ બસ તમે પ્રેમ કરો. ઠાકોરજી કહે છે જો ધનવાન હોય ને